આજે ઘરમાં મરચાં લીલા સરસના જોયા ને તો ઘરમાંથી ફરમાઈશ થઈ કે ના સંભારો ખાવો કે નહીં તો સલાડ. આજ તો કંઈક એવી રીતે મરચાં ખાવા છે જે તેલ વિનાના હોય. તો આપણે આ બનાવ્યા માત્ર 2 મિનિટમાં આ મરચાં. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. તો ફ્રેન્ડ્સ, સ્વાગત છે. જો આપણે લઈ લીધા છે આ લીલા મરચાં. હવે લીલા મરચાંને આપણે કટ કરી નાખશું. સારી રીતે ધોઈ સાફ કરી અને પછી મરચાં લઈ લીધા છે. અને હવે આ મરચાંને આપણે સરખાથી કટિંગ કરી નાખીએ. આવી રીતે કટ કરવાના છે બધા મરચાંને. થોડા તીખા અને મોળા બંને મરચાં મિક્સમાં લીધા છે. અને માત્ર ઇન્સ્ટન્ટલી 4 મિનિટમાં તો તમારો 3 થી 4 મિનિટમાં આ અથાણું બની અને રેડી થઈ જશે. અને ખાવામાં પણ એકદમ સરસ લાગે છે. તો ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. ઓછા સમયમાં અને ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં તૈયાર થતી આ વસ્તુ. તો સૌપ્રથમ તો લીંબુ કટ કરીને રાખી દીધું છે. થોડી હિંગ એડ કરી છે અને રાઈના તાંજરા અને નમક. ફ્રેન્ડ્સ, અને હવે નમક અને ખાંડ આપણે એડ કરી છે. તો ફ્રેન્ડ્સ, આમાં ખટાશ, મીઠાશ અને મરચાં તીખા હોય એટલે બધી વસ્તુ આમાં આવી જાય અને એકદમ ટેસ્ટી એવા આપણા મરચાંનું અથાણું તૈયાર થશે. અને ક્યારેય પણ આપણે તેલનો યુઝ નથી કરવાનો. ઇન્સ્ટન્ટલી આપણે આવી રીતે મરચાંનું અથાણું બનાવી અને તમે સ્ટોર પણ કરી શકો છો અને થોડા દિવસો માટે પણ રાખી શકો છો. અને જો વધારે પડતો સમય તમારે આ મરચાંનું અથાણું સ્ટોર કરવું હોય તો તમે આને કાચના કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં રાખી શકો છો. તો આપણે બધા મરચાંને બાઉલમાં લઈ લીધા છે. અને ત્યારબાદ આપણે જે રાઈના તાંજરા લીધેલા હતા એ રાઈના તાંજરાને આમાં એડ કરી દઈશું. નિમકને એડ કરવાનું છે. થોડી ખાંડ લીધી છે જે ખાંડ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. અને ત્યારબાદ હિંગ હતી તે થોડી એડ કરી અને આપણે લીંબુ એક નીચોવી દેવાનું છે જેથી કરી અને ખટાશ પણ લીંબુમાં આવી જાય અને જે આ મરચાં છે એનો આથો સરસ આવે ફ્રેન્ડ્સ. તો આવી રીતે તમે એકવાર મરચાં જરૂર ટ્રાય કરીને જોજો. આવી રીતે તમે ગાજરનું અથાણું પણ બનાવી શકો છો. આમાં મિક્સ તમે ગાજર પણ નાખી શકો છો. અને ઇન્સ્ટન્ટલી જો તમારે વધારે સમય રાખવા હોય તો નકરા મરચાંના તમે આવી રીતે અથાણું બનાવી શકો છો. તો હવે સારી રીતે હલાવી અને આપણે આને થોડો સમય માટે રહેવા દેવાના છે જેથી કરી ને આનો ટેસ્ટ સરસ આવી જાય, એમાં આથો આવી જાય. થોડા રાઈના તાંજરા મને ઓછા લાગ્યા જેથી કરી અને હું થોડા રાઈના તાંજરા એડ કરી દઉં છું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટલી મરચાંનું અથાણું, જે અત્યારે તમે ડાયરેક્ટલી પણ ખાઈ શકો છો. અને 4 થી 5 કલાક પછી એમાં મરચાં, ખાંડ અને નિમક બધાનો ટેસ્ટ ભળી જશે, જે સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગશે. તો તમે ફ્રેન્ડ્સ, મારી રેસીપી કેવી લાગી અને મારા વિડીયોમાં નવા હો તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર ફ્રેન્ડ્સ. તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું, આથેલા લીલા મરચાં. આભાર ફ્રેન્ડ્સ. થેન્ક યુ.